તો હવે વાત કરીએ મહાસંગ્રામની। તો લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે। કોંગ્રેસના નેતાઓએ અંગત કારણોસર રાજીનામા ધરી દીધા છે। શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ અને પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખે સમર્થકો સાથે રાજીનામું આપી દીધું છે। તેમની સાથે અન્ય હોદ્દેદારો, સરપંચ અને કાર્યકરો સહિત એક સાથે 25થી વધુ રાજીનામા પડતા પંચમહાલ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે। અગાઉ પણ લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરતા પ્રદેશના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું। જો કે આ વખતે તેમણે અંગત કારણ જણાવીને પ્રદેશ પ્રમુખને ઈમેલથી રાજીનામું મોકલી દીધું છે। ભાજપમાં જોડાવાની અટકળો પર સ્પષ્ટતા કરતા દુષ્યંતસિંહે કહ્યું કે તેઓ સમર્થકો સાથે ચર્ચા બાદ નિર્ણય કરશે। પંચમહાલ જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે જ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે અને કોંગ્રેસમાંથી શહેરાના ભૂતપૂર્વ જે ધારાસભ્યના ઉમેદવાર હતા તેમજ ગોધરાના જે ઉમેદવાર હતા તેઓ રાજીનામા આપ્યા છે। આપણી સાથે હાલ જે ઉપસ્થિત છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું। હાલ આપ જે રાજીનામું આપી રહ્યા છો શેના માટે આપી રહ્યા છો, શું કારણ છે અને કોની સાથે રહીને રાજીનામું આપ્યું? કારણ તો અમે અગાઉ પણ પ્રદેશ કક્ષાએ અને અમારા મોવડી મંડળને જાણ કરીને કારણ દર્શાવ્યું હતું। તેમ છતાં અત્યાર સુધી કોઈ પણ જાતનું અમને એવું દેખાવા નથી મળતું કે આ પંચમહાલ લોકસભામાં કોઈ સારું પરિણામ મળે। અને હાલ અમારા બધા જ આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો પણ નારાજગી હતી। એટલે સંયુક્ત આજે અમે શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર, ગોધરા વિધાનસભાના ઉમેદવાર તથા પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ એ પણ રાજીનામું આપે છે, યુથ પ્રમુખો પણ રાજીનામું આપે છે, શહેરા વિધાનસભાના અને ફંટલ ઓર્ગેનાઇઝરના પ્રમુખો પણ આજે રાજીનામું આપી અને મોટી સંખ્યામાં સમર્થકો રાજીનામું આપે છે। ચોક્કસથી દુષ્યંતસિંહ એવું કહી શકાય આપની પાસે એક મોટું સમર્થકોનું બળ છે। લોકસભાની ચૂંટણી છે ત્યારે દુષ્યંતસિંહ કોની સાથે હશે? દુષ્યંતસિંહ જાહેર જીવનમાં તો રહેવું પડે, પણ અત્યારે હાલ અમારા સમર્થકો, હોદ્દેદારો અને જે પણ અમારી સાથે જોડાયેલા છે તમામ સાથે બેઠક કરીને તમામનો જે પણ આગળ નિર્ણય છે અમે સાથે મળીને લઈશું। કહી શકાય કે વર્તમાન ભાજપ પાર્ટી છે ને એની આપ સમર્થન કરશો? એવું કોઈ અત્યારે સમર્થનની વાત નથી, પણ આગળ બધા સાથે મળીને એવું વિચારીશું। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો લોકસભા ચૂંટણીનું મતદાન નજીક આવી રહ્યું છે ત્યારે ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે। જંબુસરમાં પ્રચાર માટે પહોંચેલા આપ ઉમેદવાર ચૈતર વસાવાએ જલેબી બનાવી હતી તો હંમેશા અનોખા અંદાજમાં જોવા મળતા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જસદણમાં હીરા ઘસ્યા હતા। આ તરફ વલસાડ ભાજપના ઉમેદવારે વિડીયો ગેમના માધ્યમથી વિકાસલક્ષી કાર્યો દર્શાવીને પ્રચાર કર્યો હતો। તો મહત્વનું છે કે ઉમેદવારોના અનોખા પ્રચાર ક્યાંક વિડીયો ગેમ રમવામાં આવી રહ્યો છે તો ક્યાંક જલેબી તળાઈ રહી છે। બીજી તરફ ધાનાણી હીરા ઘસતા જોવા મળ્યા હતા। તો જંબુસર, જસદણ અને વલસાડના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ઉમેદવારોનો અનોખો પ્રચાર। તો ભરૂચમાં ચૂંટણી ટાણે ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૈતર વસાવા જલેબી તળતા દેખાયા। જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ચૈતર વસાવા જલેબી તળવા બેઠા ત્યારે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ લગાવ્યા નારા। તો પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે। આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા। જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી। જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા। ધાનાણી હીરા ઘસતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। તો ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો। આ વિડીયો ગેમમાં કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ચહેરાવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે। મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છે।
ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. યુવા અને બાળકોને પણ સ્પર્શે તે હેતુથી બનાવેલી આ ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે. અન્ય સમાચાર અમરેલીથી પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલ્લી ચીમકી. નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદ્દાર. નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો એ રહેશે. કુંભાણી અને તેના ટેકેદારોને જ્યાં છુપાવવું હોય તે છુપાઈ જાય. સુરત સાથેનો મારો નાતો છે. હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે. પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય અને શમશાનમાં કઈ હું એને મૂકવાનો નથી. હું પોતે લડાઈ લડવાનો. આ એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આટમાં હમતાઓને હમતાઈ જાજો. 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય. સુરતમાં કા તમે રહે અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવું. 7 તારીખ સુધી અહીંયા આવેલા બધા જ લોકો લડવાનું કામ કરે. નર્મદાના ડેડિયાપાડાના કરજી ગામે આગ લાગવાની ઘટના. મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાક. ગામ સુધી ફાયર ટીમ ન પહોંચતા ઘર બળીને ખાક થયું. તો અચાનક આગ કઈ રીતે લાગી તે અંગે જાણકારી સામે નથી આવી. મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાક થઈ ગયું. તો ગામ સુધી ફાયર ટીમ ન પહોંચતા ઘર બળીને ખાક થયું છે. ડેડિયાપાડાના કરજી ગામે આગ લાગવાની આ ઘટના સામે આવી છે. મહત્વનું છે કે ફાયરની ટીમ ત્યાં પહોંચી ન હતી, જેના કારણે સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આગ લાગી અને ઘરના જ લોકો આગ બુઝાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા, પરંતુ ફાયર ટીમ ત્યાં પહોંચી ન હતી, જેના કારણે સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું. તો ઘર અને આસપાસના લોકો અહીં પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે. દીપક જોડાય છે ફોન લાઈન પર. દીપક, શું વધુ માહિતી છે? ફાયરની ટીમ પણ ન પહોંચી, સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું. ડેડિયાપાડા તાલુકાના જે કરજી ગામ છે, આ કરજી ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે ને આ ડુંગર વિસ્તારમાં જે મકાનો છોટા છવાયા હોય છે, જ્યાં અચાનક આજે એક મકાનમાં આગ લાગી હતી ને આગ લાગતા જે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે જે મકાન જે છે એ કાચું હતું, જેને કારણે બળીને ખાક થઈ ચૂક્યું છે. વાત ખાસ એ કરીએ કે જે ડુંગરાળ વિસ્તારોમાં જે મકાનો આવેલા છે, આ મકાનો ડુંગર વિસ્તારમાં હોવાને કારણે જ્યાં ફાયર ફાઈટરો પણ જઈ શકતા નથી. હજુ અનુપ નર્મદા જિલ્લાના એવા કેટલાક ગામો છે કે જ્યાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા ત્યાં કનેક્ટિવિટી પણ નથી, એટલે ફાયર ફાઈટરોને પણ જાણ ના કરી શકાય. એટલે જ્યાં કરજી ગામ છે, કરજી ગામમાં મકાનમાં આગ લાગતા બળીને ખાક થઈ જતા હજે ઘર વખરી પણ બળી ચૂકી છે, એટલે ઘર વિખર થઈ ગયું છે. એટલે કહી શકાય કે જે ગામ લોકો જે છે એ પાણીનો મારો ચલાવતા હતા, પરંતુ જે પાણી પણ ત્યાં ઘણા ઓછા માત્રામાં મળતા આગમાં જે મકાન છે બળીને ખાક થઈ ચૂકી છે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.